ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો, લાંબી મુસાફરી હોય, તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે, તમે એમની સાથે 2 કલાક સુધી વાતચીત ન કરો, પણ ધીમે ધીમે તમે એની સાથે વાતચીત કરવાનું શરૂ કરો, તમારા જીવનની તમામ અંગત વાતો તમે એમને શેર કરો છો. પણ જ્યારે મુસાફરી બાદ તમે છૂટા પડો છો ત્યારે વ્યક્તિનો તમારા પર ક્યારેય ફોન આવે છે ખરો? કદાચ નહીં. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે જેની સાથે આપણો લોહીનો સંબંધ છે, જે મોકળાશ પરિવાર સાથે છે, એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ. એવા સફળ વ્યક્તિત્વ વિશે વાત કરું, રતન ટાટાજી. રતન ટાટાજી એવું કહેતા કે જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. સંજોગો સામે લડવાની શક્તિ ને સહન શક્તિ પણ હોવી જોઈએ. સ્વાભાવિક વાત છે, તમે જો ખાલી મીઠું ખાવ તો તમને ખારું લાગશે, પણ જો તમે ખારાશનો અનુભવ કર્યો જ નથી તો તમને મીઠાવાળું શાક પણ નહીં ભાવે. જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે, દિવસ રાત મહેનત કરવી પડે. એક એવું વ્યક્તિત્વ 11 વર્ષની વયે સંકલ્પ કરે, માત્ર સંકલ્પ નહીં, લખીને રાખે. યુવાનીમાં જ પોતાના સપનાને હકીકતમાં ફેરવે, એ બીજું કોઈ નહીં પણ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. 11 વર્ષની વયે એમને સંકલ્પ કર્યો, માત્ર સંકલ્પ નહીં, એને લખીને રાખ્યું. જ્યારે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યારે એને પૂછવામાં આવે છે તારે શું બનવું છે, ત્યારે ગુકેશ એવું કહે છે, આઈ વોન્ટ ટુ બીકેમ અ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન ઇન ધ વર્લ્ડ. જેને લખીને રાખ્યું તું, જેને સંકલ્પ કર્યો હતો ને, એ જ એને પ્રાપ્ત કર્યું. અને ચીનના ચેસ લીડરને હરાવીને એને મેચને જીતી લીધી. અને હમણાં જ નોર્વેના ચેસ લીડરને હરાવીને ફરીથી મેચને જીતી લીધું. એક્સપર્ટ્સના રિપોર્ટ્સ અનુસાર એમનો રેકોર્ડ કોઈ તોડી શકશે કે કેમ, એમાં શંકા છે.